શું એ દ્વારકાના પંચકુઈ દરિયા કિનારે ખાતે જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારકાની મુલાકાતે પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દ્વારકા દરિયા કિનારે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે દરિયામાં નિરીક્ષણ કર્યું. તેમની બોટ પર ફરતી જોવા મળી રહી છે. પંચકુઈ બીચ પર નિરીક્ષણ કર્યું છે પ્રધાનમંત્રી મોદીએ. અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે. અર્પણ જોડાયેલા છે મારી સાથે સીધા જે દ્રશ્યો સાથે વધુ વિગત અર્પણ પાસેથી. જી અર્પણ. ખ્યાતિ, હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો છે તે મધ દરિયાથી પુનઃ કિનારા તરફ પરત ફરી રહ્યા છે અને આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે આપણી ટીવી સ્ક્રીન ઉપર દર્શકોને બતાવી રહ્યા છે. લગભગ 1 કલાક કરતા પણ વધુનો સમય હતો કે જ્યાં તેમને મધ દરિયે પોતાના સાથેના જે અધિકારીઓ છે તેમની સાથે નિરીક્ષણ કર્યું અને દરિયામાં તેમને ડૂબકી પણ લગાવી. અને આજની તેમની આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ અહીંનું જે આ સ્થળ છે દ્વારકા જે ધાર્મિક રીતે તો ખૂબ જ મહત્વ ધરાવે છે, સાથે જ ભવિષ્યમાં તે એક વધુ અદ્યતન પર્યટક સ્થળ તરીકે પણ વિકસે તે માટેનો પ્રધાનમંત્રીનો પ્રયત્ન છે. અને તેના જ ભાગરૂપે તેમને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લક્ષદ્વીપમાં જ્યારે તેઓ પ્રવાસે ગયા હતા અને જે પ્રમાણે તેમને જે દરિયામાં ડૂબકી લગાવી હતી તે બાદ તેમના જે ફોટો વિડીયો વાયરલ થયા હતા, વૈશ્વિક લેવલે સુધી તેની ચર્ચાઓ થઈ હતી. તેવો જ પ્રયત્ન દ્વારકાને પણ વૈશ્વિક લેવલે એક વિશાળ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનો તેમનો આ હેતુ છે અને બીજા અન્ય કયા વિકલ્પો રહેલા છે તેની ખુદ ચકાસણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નિરીક્ષણ રૂપે કરી છે અને તેના જ ભાગરૂપે તેમને વિવિધ બોટમાં બેસીને તેઓ મધદરિયે પહોંચ્યા હતા અને ત્યાં તેમને ડૂબકી પણ લગાવી હતી. ખ્યાતિ, જે પ્રમાણે દ્વારકાનો વિસ્તાર અત્યંત નજીક છે અને પાકિસ્તાનની દરિયાઈ સીમાની અત્યંત નજીક હોવાના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વનું છે. તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જ્યારે મધદરિયા હતા ત્યારે આસપાસમાં ભારતીય નેવીની કોસ્ટગાર્ડની અનેક એવી બોટ અને ભારતીય નેવીનું વિશાળ જે વોરશીપ છે તે પણ દૂર આપણે દરિયામાં જે લાંગરેલું છે તે જોઈ શકાય છે. એટલે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે કિનારા ઉપર જે ફ્લોટિંગ જેટી બનાવવામાં આવેલી છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ગણતરીની ક્ષણોમાં જ તેઓ હવે સર્કિટ હાઉસ ઉપર જવા માટે રવાના થશે. હાલમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી દરિયામાં જે ફ્લોટિંગ જેટી બનાવેલી છે તેના ઉપર ચાલીને આગળ વધી રહ્યા છે અને કિનારે જે લોકો ઉભા છે મોદીના નારા લગાવી રહ્યા છે તેમનું તેમને હાથ હલાવીને અભિવાદન પણ સ્વીકાર્યું છે. એટલે હાલમાં આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિનારે પહોંચી ચૂક્યા છે અને ગણતરીની પળોમાં તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. ખ્યાતિ, બિલકુલ.